યાત્રા જે આપણે દર વખતે કરતા હોઈએ છીએ કે આખા વર્ષનું સર્વૈયું ગુરુચરણે ધરતા હોઈએ છીએ, એ મારા હાથમાં આવી ગયું તો હું જ હવે ધરી દઈશ કે આખા વર્ષમાં આપણે 23 જેટલા કાર્યક્રમો કર્યા હતા અલગ અલગ સ્થાનો ઉપર, મુંબઈ, પુણે, IIT મુંબઈથી લઈ અને પુણેથી. તો આ બધા ક્ષેત્રોમાં જે કાર્ય થાય છે, તો એક ગુરુ ઉપરનો જે વિશ્વાસ ઉડી ગયો છે, ગુરુકુળ ઉપરનો વિશ્વાસ ઉડી ગયો છે. કેમ કે આપણને ઘણીવાર એવા અનુભવો થતા હોય કે ગુરુ ઉપર વિશ્વાસ રાખ્યો અને પછી આવું થયું, તેવું થયું, ઓલું નીકળ્યું. પણ હું તમને એક વિનંતી કરું છું કે ગુરુ શિષ્યોને જેટલા ખરાબ અનુભવ થાય છે ને ગુરુના, એના કરતાં કેટલા ગણા વધારે ગુરુને શિષ્યોના અનુભવ થાય છે. એ ગુરુ તો જ રહી શકે છે કે થાકતો નથી. જેવા તેવા લોકો 2-3 ટ્રાયે થાકી જાય છે, બધે આવા જ છે. ગુરુ થાકતો નથી. પૂજ્ય ગુરુજી એક એવા હતા કે જે થાક્યા નહીં. એને હર હંમેશ એક લીધું કે જેનામાં પણ થોડી સંભાવના દેખાણી, જે જગ્યાએ એને લાગ્યું કે અહીંયા કામ થશે, એ જગ્યાએ વારંવાર નિષ્ફળતા મળે, વારંવાર જેવું ધાર્યું હોય એવું ન થાય, તો પણ એ ક્ષમતા એની જોવા મળે. અને અમે ક્યારેક ફ્રસ્ટ્રેટ થઈ જઈએ, અમારી પણ અલગ મંજિલ હતી કે કંઈક અલગ કરવું હતું, કે આખા સમાજનો એટલો બધો પ્રભાવ હતો કે બસ IAS થશું, IPS થશું, ડૉક્ટર પહેલાં આ થશું, પછી આ થશું, પછી આ થશું, ને પછી ક્રેક કરીને અમે એક જગ્યાએ સત્તા ઉપર બેસશું અને પછી શાસન કરશું આખું. એટલે આવા કંઈક મનસૂબા, આવા વિચારો ત્યારે યુવા અવસ્થામાં હોય, પ્રતિભા હોય, પણ ક્યાં લગાડવી, ક્યાં એનો ઉપયોગ કરવો એ ન ખબર હોય. પછી ખબર પડી કે આત્માનું શાસન જ સર્વશ્રેષ્ઠ અનુશાસન છે. અને ખાસ કરી અને એમનું એક ક્ષમતા જોઈ જે સામાન્ય તો નહીં પણ અસામાન્ય વ્યક્તિને પણ અતિ અસામાન્ય લાગે એવી એમની ક્ષમતા હતી. એટલે અમુક જીવનની વાત ત્યારે ખબર પડી કે સફળતા તમે શેનામાં ગણો છો જીવનની. તમે 2-3 ફેક્ટરી મૂકતા જાઓ, 2-3 પ્લોટ લઈને મૂકતા જાઓ, બેંક બેલેન્સ મૂકતા જાઓ 7 આંકડાનું, એને તમે જીવનની સફળતા ગણો છો કે તમે બધા આટલું મૂકતા ગયા? એને તમે જીવનની સફળતા ગણો છો કે તમે શું મૂકો છો જીવનમાં છેલ્લે, કે તમે શું પામો છો એને તમે સફળતા? આ એક વાત સમજાણી એટલે મૂકવાની જે દોડ હતી એનાથી પામવાની દોડ શરૂ થઈ. કે અંતે મૂકીને જવાનું છે એનો અર્થ એવો નથી કે અમે નિષ્ક્રિયતા ભણાવી છીએ કે લોકોને સંન્યાસ તરફ પ્રેરીએ છીએ. એને કહીએ છીએ કે ગુરુકુળનો બાળક કોઈની ઉપર ડિપેન્ડ ન હોવું જોઈએ. ગુરુકુળ કોઈની ઉપર ડિપેન્ડન્સી નથી, એ ડિપેન્ડ નથી કોઈ ઉપર. એ પોતાનો જાતે કમાઈ શકે ને બીજું અમે ગેરંટી આપીએ કે સમાજમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર નહીં કરે. નકર અત્યારે છે ને એટલા બધા ખરાબ અનુભવો લોકોને થયા છે કે લોકોનો વિશ્વાસ મનુષ્ય ઉપરથી ઉઠી ગયો છે. ગુરુ ઉપરથી તો ઉઠી જ ગયો છે, ગુરુ ઉપરથી તો ગયો જ છે વિશ્વાસ. પણ હું એવું કહું છું કે અમારે બહુ એટલે ધ્યાન રાખવાનું છે કે કદાચ તમારો જે ઉડેલો વિશ્વાસ છે એમાં વધારે ઉડાડવામાં અમે નિમિત્ત ન બનીએ, થોડોક બેસાડી દઈએ કે થોડોક તમને એ ઉડેલો વિશ્વાસ પાછો ગુરુ પ્રત્યે બેસી જાય. એટલે જે તમારું માઇન્ડસેટ ગુરુ પ્રત્યે જે થયું છે અત્યારે એ થોડુંક ચેન્જ થાય કે ભારતીય સંસ્કૃતિમાં જે ગુરુ કહે છે એ કોણ, એ કેવા પ્રકારના, એનું જીવન સ્તર કેવું, એ કેવા સ્તરે જીવે છે, એનું માઇન્ડસેટ કેવું, એનો અભ્યાસ કેવો, અને એ અભ્યાસને આચરણમાં લાવવા માટેનો પરાકાષ્ઠાનો એમનો પ્રયત્ન કર્યો. આ બધું જો તમે વિચારશો તો તમને લાગશે કે ગુરુ બ્રહ્મા કીધું છે એ કોઈ અતિશયોક્તિ નથી. એક અર્થમાં તો એ બ્રહ્મા છે જ. ગુરુ વિષ્ણુ છે એ કોઈ અતિશયોક્તિ નથી, એક અર્થમાં એ ચોક્કસ વિષ્ણુ છે. તો ગુરુજી જીવનભર એ પ્રયત્ન કરતા રહ્યા કે આયુર્વેદનું જ્યાં પણ દેખાય કે મારાથી શું સારી સેવા થઈ શકે, મારી પાસે આયુર્વેદનું નોલેજ છે ગુરુદેવ પાસે, તો એનાથી શું થઈ શકે. તો એને જોયું કે અંધ અપંગ બાળકો આટલા બધા છે, તો એના માટે હું શું કરી શકું. એવા કન્સેપ્ટ આપ્યા કે ગર્ભ સંસ્કાર કોઈ 3 વાર કરાવે, 3 સંસ્કારના સેશન કરે, એટલે એટલો તો એ ચોક્કસ જાગી જાય કે જે માતા પિતાની ભૂલોને કારણે બાળકોમાં રોગો આવે છે એ રોગો ન.
એક કોકની ભૂલથી કોક જીવનભર અંધાપો ભોગવે છે, કોક અપંગતા ભોગવે છે. આ તમે એની સમાન દ્રષ્ટિથી તમે જ્યારે અનુભવ કરો ને તો જીવનમાં સંવેદના વિકસિત થાય. આજે એની ખાસ સંવેદનાની જરૂર છે, કેમ કે અમે રાજકારણમાં ને બધે જતા હોઈએ છીએ બધે મળવા માટે. ત્યારે એક હર હંમેશા ભારતને કોરી ખાઈ ગયેલો એક જ્વલંત પ્રશ્ન છે જે ગુરુજી આજથી વર્ષો પહેલા કહેતા હતા કે જો ભારતમાં આર્યનો સિમિલર વર્ડ, આર્યની સાથે જોડાયેલો એક વર્ડ હતો કે આજ પણ તમે બીજી ડિક્શનરી જોશો ને તો એમાં તમને એ વર્ડ મળશે આર્યન એથિક્સ. કે આર્યન એથિક્સ એ વર્ડ એવો છે કે એથિક્સ, કમિટમેન્ટ, જુબાન, આ બધામાં તમારે કોઈને વિભૂતિ કેવી હોય કે કોઈએ કેવું હોય તો આર્યોને કહેવા, ભારતીયોને કહેવા કે એ એટલા પાકા હોય જુબાનના, એટલા એ કમિટમેન્ટ વાળા હોય, એટલા પ્રામાણિક હોય પોતાના વર્ગ પ્રત્યે. તો એ આર્ય શબ્દ જે એથિક્સ સાથે જોડાયેલો હતો, આજે કદાચ હવેની એક જ દશકો બાકી છે, હવે એવું કદાચ આવશે કે ભ્રષ્ટાચારમાં નમૂનો તમારે જોવો હોય કોઈનો તો ભારતીયોને જોઈ લેવા એકવાર. જગતમાં જોતો ન મળે, કોઈ પકડી ન શકે કેમેરાથી લઈને ક્યાંય, પણ એવો ભ્રષ્ટાચાર કરે અને આપણે જોઈશું ને આપણને દુઃખ નથી. આપણને નથી લાગતું કે અત્યારે આઈએસ આઈપીએસની ક્લાસીસ, યુપીએસસીના મોટી મોટી બિલ્ડિંગોવાળા સમાજના લોકો ક્લાસીસ કરે છે, એની કાંઈ જરૂર નથી. હવે આઈએસ આઈપીએસ જે થઈ જાય ને એને મૂલ્ય નિષ્ઠા શીખવાડવાની જરૂર છે. હવે એને સંસ્કાર, એને એક વાત શીખવવાની જરૂર છે કે કોઈની ફાઇલ પાસ કરવાના, સાઇન કરવાના પૈસા ટેબલ નીચેથી ન લે. એ સામાન્ય મજૂરને ખબર પડે એવી વાત આઈએસ આઈપીએસને નથી. પ્રધાનમંત્રીથી લઈને બીજા બધા લોકોએ એ તરફ ધ્યાન દેવાની જરૂર છે કે આજે ભારત નગર ભારત નહીં રહે. અને એ ખાસ ગુરુજીએ કીધું કે નાનપણમાં બાળકને મૂલ્ય નિષ્ઠા શીખવાડો, બહેનોને શીખવાડો. આજે બહેનોમાં ઘણીવાર ગુરુજીની એ હદે અમે ચિંતા જોતા હતા. એમને બહેનોનું શિક્ષણ ખાસ કહેતા હતા કે તમારે ઘરે 5 ફ્લેટ હોય કે 5 મકાનમાં ઇન્વેસ્ટ તમે કર્યું એ મહત્વનું નથી, પણ તમારે ઘરે સંવાદ કરેલી એક સ્ત્રી હોય ને એ સૌથી મોટા આશીર્વાદ ભગવાનના છે ને તમારું સૌથી મોટું સૌભાગ્ય છે. સ્ત્રીનું આ મહત્વ છે. એ એક તમે જળમાં શું કામ એટલું બધું ઇન્વેસ્ટ કરો છો? આપણે કોઈ દિવસ ચેતનમાં ઇન્વેસ્ટ જ નથી કર્યું. આપણે બિલ્ડિંગો 5 માળની બનાવીએ, 5 જગ્યાએ કંઈક કરી દઈએ, 10 જગ્યાએ ફ્રેન્ચાઇઝી ખોલી દઈએ. જળમાં આપણું કેટલું ઇન્વેસ્ટમેન્ટ, ચેતનમાં આપણું ઇન્વેસ્ટમેન્ટ કેટલું? તમે દીકરા માટે 5 પ્રોપર્ટી લીધી, પણ દીકરાને 5 કલાક ક્યારે આપી? દીકરા માટે કદાચ કરોડો રૂપિયાનો ફ્લેટની ચાવી આપી કે એની એસેટ કરી દીધી, પણ કોઈ દિવસ સમજાયું કે તારે કોની સંગત કરાય, તારે કોની સાથે બેસાય, તને એક મિત્ર, તને હું એક મિત્રને મળાવું કે તને ગુરુજીને મળાવું કે તને એક સારી સંસ્થાને મળાવું, આવું તમે કોઈ દિવસ કીધું ને? કોઈ દિવસ એનામાં સંવેદના વિકસે એટલે કોઈ દિવસ જેડીએફ જેવી સંસ્થામાં જ્યાં અપંગો, જ્યાં એવા બાળકો જે પીડાતા હોય ટાઈપ 1 ડાયાબિટીસથી, એવી સેવા કરે છે. આજે ઉત્તમ મારું કરીને ભાઈ આવ્યા છે, જેને શ્રીમાળી સર આવ્યા છે. ઉત્તમભાઈ ઊભા થાઓ. આજે કદાચ તમને ફરિયાદ હોય ને સમયની તો હું થોડીક વાર એને 2-3 મિનિટ પછી બોલાવીશ. હું એમનો પરિચય કરાવી દઉં. આંખે અંધ છે, ઘણા પ્રકારની સર્જરી થઈ છે પોતાની, અને છતાંય અષ્ટાધ્યાયીના તમામ સૂત્રો કંઠસ્થ છે. મેં એમને પૂછ્યું હતું ભગવદ્ ગીતાની કોમ્પિટિશન વખતે 3-4 હજાર શ્લોકથી ઉપર એને શ્લોકો આવડે છે. બરાબર? ભગવાન તરફ જે અવસ્થામાં આપણી ફરિયાદ છે ને એકવાર જોજો, એની સ્થિતિ જોજો, અને તમને લાગશે કે તમને શું મળ્યું છે. અને પછી બીજો વિચાર આવશે, આનો મેં ઉપયોગ ક્યાં કર્યો? મેં જો ટીવીમાં, વિડીયોમાં, મીડિયામાં અને કોકના ઘર ભાંગવામાં ઉપયોગ કર્યો હોય, આગીપાછી કરવામાં ઉપયોગ કર્યો હોય, તો આજથી કદાચ ગીતા સત્સંગમાં તો કદાચ તમારે પહોંચાય ન પહોંચાય એ તમારા ઉપર છે. લોકો કહે છે, હું કોઈ વસ્તુ કહેતો નથી, હું એનું કોઈ પણ પ્રકારનું માર્કેટિંગ નથી કરતો કે હું કંઈ કહેતો નથી. તમારે આવવું જોઈએ. તમને એવું લાગે કે ગુરુજીના વિચાર તમારા જીવનમાં કંઈક ઉપયોગી છે તો તમારે ચોક્કસ આવવું જોઈએ. તમારે પોતે વિચારવું જોઈએ, કેમ કે આમાં કોઈ મારે કહેવાની વાત એમાં છે જ. એ તમારે સમજવાની ને તમારે વિચારવાની ને તમારે નિર્ણય લેવાની વાત છે. એમાં મારા પ્રેશરથી કે પ્રભાવથી કાંઈ થાય. આવા લોકોને જ્યારે જોઈ છે ત્યારે ક્યારેક આપણા અંદર જાગવાનું, કેમ કે એવી જ વસ્તુ એવી ક્લિક કરે છે એ લોકો કે ક્યારેક આપણે જાગી જઈએ છીએ, જાગવાનું. અને આપણને થાય છે કે આપણને ભગવાને આટલું બધું આપ્યું, આપણે એનો શું ઉપયોગ કર્યો? આપણે ક્યાં એવું ક્યારે કર્યું કે આપણે કોઈ દિવસ જાગીને આપણા વિશે વિચાર કર્યો હોય?
કોક વિશે આપણે ખૂબ વિચારતા હોય કે હું નહીં જાઉં તો મને ખોટું લાગશે, લગ્નમાં નહીં જાઉં તો મને આમ થશે, મને આમ થશે. મોજ મજાના કાર્યક્રમો ઘણા કરતા હોય, પણ આવા ક્યાંય કાર્યક્રમોમાં આવ્યા હોય કે જ્યાં જગાડવાનું. આ નાટક પણ અમે જે બનાવીએ છીએ ને એવું જવું કે મનોરંજન પણ તમને સુવડાવવાવાળું ન હોવું જોઈએ, તમને જગાડવાનું. મનોરંજન પણ તમને હાસ્ય કરી જોઈએ બાળકોએ, પણ જોયું એને કીધું નહોતું એને કે આવું નાટક કરો, પણ એ જોતા જોતા એવું એને એસ્થેટિક જે જ્ઞાન કહેવાય કે હિતેશભાઈ ગુરુજી આપે છે કે એને વ્યાકરણ ભણાવે છે, સાથે અધ્યાત્મ ભણાવે છે. એટલે અમે એને કદાચ કોઈ ડૉક્ટર થશે અમારા જ્ઞાનને લઈને તો એ બાયપાસ સર્જરી કરશે, પણ હૃદયને તો બાયપાસ નહીં જ કરે, ગેરંટી. એ કદાચ મૂલ્ય નિષ્ઠા ક્યારેય નહીં છોડે, કેમ કે એ અમે ગુરુ દક્ષિણા રૂપે પૈસા નથી લેતા, કમિટમેન્ટ લઈ છીએ કે તમે જ્યારે જશો ત્યારે તમારા વિશે કોઈ પણ વસ્તુ સમાજમાંથી અમને આવી જાણવા મળે ત્યારે કોઈ તો અનુશાસન કરે કે ન કરે, અમને ત્યારે અવશ્ય દુઃખ થશે કે અમે કોઈક એક કુપાત્રને વિદ્યા આપી દીધી અને એનો અફસોસ અમને જિંદગી પર રહેશે. આ અફસોસથી અમને બચાવવાના હોય તો તમારે એક જ વાત કરવાની છે કે એ વાત, અમારો સંદેશો, અમારી જે અંતિમ જે વાસના છે જે ગુરુદેવે અમારી પાસે આપી અને પછી અંતિમ વાસના લઈને અંતિમ પળ સુધી એમની સાથે જ અને પાસે જ રહેવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. આયુર્વેદ સાથેનું તો જોડાણ હતું, અધ્યાત્મ સાથેનું પણ સાથે સાથે જોડાણ થયું. ત્યારે જીવનના અનેક રંગો, જીવનના અનેક રૂપો એમની પાસે જાણવા મળ્યા. મનુષ્યને તરફ જોવાની દ્રષ્ટિ ખાસ કરીને પેશન્ટથી જોવાની શરૂ કરીને પછી ખબર પડી કે દરેક વ્યક્તિ કોઈકને કોઈક પેશન્ટ છે, કોઈક ખાલી શારીરિક છે, માનસિક મોટા ભાગના છે. ત્યારે એમના કાર્યક્રમો વિશે અંતિમ વાત કરી દઉં કે એવું કહેવાતું કે બીજા બધાને સાંભળો અને કરો તો લાભ મળે, વિશ્વનાથ ગુરુજીનું માત્ર એક પ્રવચન કોઈ સાંભળે તો એનો માઇન્ડસેટ ચેન્જ થઈ જાય. એમનામાં એવી તાકાત હતી, એ સાયકોલોજીનો, મનોવિજ્ઞાનનો અભ્યાસ હતો કે એકવાર કોઈક સાંભળી લઈએ એટલે એક સાંભળીને જ રિઝલ્ટ પડે, બીજું બધું તો એ કંઈ કરવું ન પડે, થતું જ જાય. એકવાર માઇન્ડસેટ થાય ને ચેન્જ, પછી તમને સિરિયલ કે પિક્ચરના કોઈ આમંત્રણ નથી આવતા, દબાવ નથી આવતો. એ સબકોન્શિયસ ઉપર એવી ઇફેક્ટ ઊભી કરી દે છે કે તમે પછી રહી નથી શકતા. એવું માઇન્ડસેટ આપણું ચેન્જ અધ્યાત્મમાં થાય, જીવનમાં થાય. એના માટે ગુરુજીએ વર્ષો પ્રયત્ન કર્યો. સાયકોલોજી જેવો વિષય એક હાથમાં અને આયુર્વેદનું જ્ઞાન બીજા હાથમાં. આ જો ભારતને તો અબજો રૂપિયા બનાવી દીધી, અબજો રૂપિયા. એમાં એને કાંઈ હાથ વેતમાં હતું બધું જ, પૈસા એટલે હાથ વેતમાં હતા, કે જે સ્કિલ હજારો લાખો રૂપિયા લીધે ન મળે એ એને સહજ જન્મથી પ્રાપ્ત હતી. આયુર્વેદનું એટલું જ્ઞાન, અધ્યાત્મ. પણ એને પહેલાં નક્કી કર્યું કે આમાંથી વેચવું નથી, જ્ઞાનની હરાજી નથી કરવી. જ્ઞાનનો ઉપયોગ એક જ રીતે કરવો છે કે લોકોને જગાડવા માટે, અને એની કોઈ કિંમત નથી વસૂલવી તો નથી, કેવી પણ કે આની આ કિંમત હોય. એને જેથી લાગશે કે આની કિંમત કરાય કે આનું મૂલ્ય કરાય, એ એના હાથમાં છે. અને મૂલ્ય જેથી કરતો થશે તેથી એ શું એનામાં પરિવર્તન આવશે, એ શું કરશે એ એના થશે, એની વાત છે. આપણે માત્ર આપણી જવાબદારી પૂરી કરવાની છે, આપણું કર્તવ્ય પૂરું કરવાનું છે, અને એવું કર્તવ્ય એમને જિંદગીભર નિભાવ્યું. આજે થોડીક વાત કરું તો કેટલા બધા બાળકો અંધ અપંગ થતાં અટકી ગયા, એમના ગર્ભ સંસ્કાર કરાવી, એનો કોઈ રેકોર્ડ નથી, પણ એની સંખ્યા કદાચ 4 આંકડામાં હોઈ શકે, કેમ કે એવો રેકોર્ડ એ રાખતા નહીં. ને પછી અમે રાખતા ત્યાં એની સંખ્યા પણ 1000, 1500, 2000થી ઉપર જ છે, પણ એમની હજારોની હોઈ શકે કે એવા બાળકોનું એમને જ્ઞાન આપ્યું, જાગતા કર્યા. મંત્ર ઔષધિ સુવર્ણ પ્રાશનની મુવમેન્ટ જોઈ તો આજે 5 લાખ બાળકો સુધી મુવમેન્ટ પહોંચી ગઈ. તો વેક્સિનેશન વગર પણ બાળકોનો વિકાસ ગ્રોથ થાય અને અનેક રોગોથી એને બચાવી શકાય એવું સંશોધન એમને આપ્યું, અને એનાથી હજારો લાખો બાળકોને લાભાન્વિત કર્યા. આગળ જોઈએ તો અધ્યાત્મમાં ગુરુકુળ શિક્ષા વ્યવસ્થા સાવ તૂટી ગઈ. આજે જેટલા ગુરુકુળો છે ને ભારતભરના, એને પણ શિક્ષાની 26 પદ્ધતિ, શિક્ષાનું મનોવિજ્ઞાન, ગુરુકુળમાં કેવી રીતે ભણાવાતું હતું, કોર્સ કેવા હતા, ગુરુનું આર્થિક જીવન કેમ ચાલતું હતું, એના સામાજિક વ્યવહારો કેવા હતા, એની વિશે કંઈ જ ખબર નથી. આ સત્ય વાતો કહું છું ને. આ ગુરુકુળ સંમેલનમાં હજારો વાર કહેવાઈ ગયેલી વાત છે કે વિશ્વનાથ ગુરુજી નો હોત ને તો એ લાઈન દોરી તૂટી ગઈ હોત કે અંગ્રેજો પહેલાનું ભારત કેવું હતું. એ એક જ જીવન દોરી એમને ચાલુ રાખી
અને એ આજ આપણને ખબર પડે છે કે પહેલાંનું ગુરુકુળ આવું હતું અને આજ પણ બાળકો ઉપર એવી મહેનત કરવામાં આવે ને તો આજ પણ એ જ પરિણામ આવે. એટલે એ એક દ્રષ્ટિ વિકસાવી અને બાળકોના અમુક વિષયો એને ચયન કર્યા, જેમ કે અન્નમય કોષનો વિકાસ 0 થી 5 થાય અને 6 થી 10 પ્રાણમય કોષનો વિકાસ થાય. તો તમારે સ્કૂલમાં પણ બહુ કામના છે આ વિષયો, કે એ જો કોઈ સ્કૂલ ઇમ્પ્લિમેન્ટ કરશે તો રિઝલ્ટમાં 20 થી 30% ફાયદો થશે. એ એનો જ છે, એમાં અમારો કોઈ ચાર્જ નથી, એનો લાભ છે અને એનાથી રાષ્ટ્રનું ઉત્થાન થશે. એટલે આવા 26 શિક્ષાની પદ્ધતિઓ જે ગુરુકુળ શિક્ષામાં છે એમને શોધી ગુરુકુળનું સ્ટ્રક્ચર આખું ડિફાઇન કર્યું. 18 ગુરુકુળો ચલાવ્યા પોતાના જીવનકાળમાં, પોતાના નામ વગર. એવા 18 ગુરુકુળો પોતે ચલાવ્યા. રાષ્ટ્ર નિર્માણ માટે યુવાઓ માટે કેટલા બધા પ્રોગ્રામ આપ્યા. વરવધુ ચયન જેવા અતિ આધુનિક પ્રોગ્રામ જેને કહી શકાય, એવા વરવધુ ચયનથી લઈને યુવા માનસને વિચાર કરતો કરી એવા ભગવદ્ ગીતા જયંતિની સ્પર્ધાઓ, મનોવિજ્ઞાનની અસર સમાજ ઉપર કેવી થાય, પરિવાર ઉપર કેવી થાય, એનું સૂક્ષ્મ અધ્યયન અને ખાસ કરી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, એ સમયના પ્રધાનમંત્રીથી લઈ અને અનેક અધિકારીઓ સાથેના એમના ગાઢ સંબંધો અને છતાં પણ અંશ માત્ર પણ એમનો પ્રભાવ નહીં. સંબંધો ખરા પણ એમનો કોઈ પણ પ્રકારનો રાષ્ટ્રપતિનો કે બીજા ઉપરાષ્ટ્રપતિનો કોઈનો પણ પ્રભાવ નહીં. અધ્યાત્મમાં પોતે હંમેશા સ્વતંત્ર. અને એટલે જ અમને એવું જોવું જોયું કે એ બહુ મહત્વનું છે કે તમે શિક્ષકને કેવો જોવો છો એમ વિદ્યાર્થીઓને મન થતું જાય. અમે જોતા હતા કે ગુરુજી પાસે રાષ્ટ્રપતિ શું કામ આવે, ઉપરાષ્ટ્રપતિ શું કામ આવે, એની પાસે એવું શું છે કે એ આવે. અમે જોયું કે એની પાસે એ નોલેજ છે એટલે એ આવે છે. એટલે અમારે પહેલી વાર સબકોન્શિયસમાં સેટ થઈ ગયું કે મારે નોલેજ લેવું છે. અને આ બાળકોને પણ અમે શીખવીએ છીએ કે ઘરે 8 વાગે ઉઠતો બાળક વગર કીધે અહીંયા 5 વાગે ઉઠી જાય છે. હંમેશા ફ્રી હોય ત્યારે પુસ્તક સાથે જ જોવા મળે છે. કેમ કે જોવે ને ગુરુજી ફ્રી હોય કે ન હોય, પુસ્તક એના હાથમાં જ હોય અને પુસ્તકનું ધ્યાન ચાલુ હોય. એને પણ એ કહેવું પડે છે કે મારે કોઈ પણ બીજી બિનજરૂરી વાત ક્યાંય નહીં કરાય નહીં, આધી પાછી સાવ નહીં. કેમ કે એક ટેવાઈ નીકળી જાય એટલે કોર્ટો બંધ થઈ જાય. આપણે જે ઘરે બહાર શાક સુધારવા બેસી અને સાથે સાથે કોકના ઘર સુધારી દઈએ છીએ, અહીંયા એ વાત કરી, એનાથી આપણને ખબર નથી આપણા મનમાં વાયરસ આવે છે, આપણા મનમાં નેગેટિવિટી આવે છે. આપણે કોકની વાત કરવાની જ જરૂર છે. આપણે કોકની અંગત વાતોમાં રસ લેવાની જરૂર જ નથી. ઈ મેચ્યોરિટી છે ને આ સ્કૂલમાંથી કેજીથી લઈને પીજી સુધી શીખડાવવાનું નથી આવતું. એટલે મેનર્સનો અત્યંત અભાવ અમે જોઈ છીએ. અમારે ત્યાં સ્ટાફ આવે છે, મેનર્સનો અત્યંત અભાવ છે. જો આપણે આ વેલ્યુ એજ્યુકેશન ઉપર કામ નહીં કરીએ, આવતી પેઢીમાં આપણે સફળ થઈશું યંત્રો પાસેથી કામ લેવામાં, પૂરા નિષ્ફળ રહીશું મનુષ્ય પાસેથી કામ લેવામાં. કે અત્યારે પ્રોબ્લેમ બધું ઓર્ગેનિક થતું જાય છે, બહુ સારી વસ્તુ છે, પણ મનુષ્ય ઇનઓર્ગેનિક થતો જાય છે. અને એ ઇનઓર્ગેનિક થયો તો પછી એને ઓર્ગેનિક કરવા વાળું બીજું કોઈ છે નથી. પૂજ્ય ગુરુજી એકમાત્ર વાત આ કહી, જેને મનુષ્ય ઓર્ગેનિક થાય એના માટે જીવનભર પરિશ્રમ કર્યો. કેમ કે ખબર હતી કે બગાડ અહીંથી થયો છે તો સુધરશે પણ અહીંથી જ. તમારું જ્યાંથી કપાયું હોય ત્યાંથી જ સાંધવાની શરૂઆત કરવી જોઈએ. તો કપાયું ક્યાંથી? મનુષ્યથી. વનસ્પતિ, વૃક્ષો, ગ્લોબલ વોર્મિંગ ક્યાંથી શરૂ થઈ? આ બધું મનુષ્યએ જ કર્યું છે. તો સુધારો પણ મનુષ્યથી કરો. કોઈ પણ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના કન્સેપ્ટ છે પૂજ્ય ગુરુજીના છે, આજ બધા નથી કહી શકતો, પણ સમય રીતે એ ચોક્કસ આપણે એના કન્સેપ્ટની વાત કરશું. જે સેવાઓ ગુરુજી આપેલી છે, અમે એમાં નિમિત્ત માત્ર છીએ કે અમે એમને અમુક કમિટમેન્ટ આપ્યા. એ કમિટમેન્ટ અમુક વખતે એવો કંટાળો આવી જાય કે અમને એવું થાય કે ભાઈ હાલો આપણે નથી કરવું, પણ એમને કમિટમેન્ટ પૂરા કરવા ઘણીવાર અમે કામ કરતા હોય કે હવે બીજું તો કોઈ રસ્તો નથી, પણ કમિટમેન્ટ આપી દીધું એટલે આ ચાલુ રાખીએ. તો આવી ઘણીવાર પરિસ્થિતિ થાય છે. આપ પણ એમાં કોઈ પણ કાર્યમાં જોડાય અને ક્યાંય પણ નિમિત્ત બની શકો તો ભારત દેશની એ બહુ મોટી સેવા છે. એ 50 વર્ષ એમને સેવા કરેલી છે અને પછી એમને કીધેલું છે એ અમુક વસ્તુઓ, મારું માઇન્ડસેટ એમને 14 વર્ષો સુધી કર્યું, એમની પાસેથી લીધું. તો મને એવું થાય કે મારે એમને હું શું દઉં, બીજું તો કાંઈ એમને માંગ્યું નહીં જીવનભર મારી પાસેથી. મને લાગ્યું કે મારી પાસે જે આયુર્વેદની એક્સપર્ટાઇઝ છે, મારી પાસે જે મેં એમની પાસેથી જ્ઞાન લીધું છે, એ એમના જે કન્સેપ્ટ ડિઝાઇન કર્યા, એને જે કીધું મને કે આટલી જગ્યાએ કામ કરવાનું છે, એટલે મેં નક્કી કર્યું કે આપણે જીવનભર આ કામ કરવાનું છે, આ કામને આગળ વધારવાનું છે. અને એમને મેં અંતિમ કમિટમેન્ટ આપ્યું. એટલે કોઈને કદાચ એવું હોય કે ભાઈ 2 વર્ષ આમ વાત કરતા હતા, 3 વર્ષે ફરી ગયા,
તો એવું અહીંયા એટલે શક્ય નથી કેમ કે અહીંયા મને કોઈ લોકોની કે એવી કોઈ ફિકર ન હોય કેમ કે એની સાથે તમારો સંબંધ પણ એટલો બધો ન હોય, પણ ગુરુજીની સાથેનું કમિટમેન્ટ છે એ વર્ષો સુધીનું નથી, જન્મો સુધીનું છે. એટલે એમાં અમે લોકો ત્યાં બંધાયેલા છીએ. એટલે ક્યાંય પણ આપને એવું લાગે કે આ કાર્યમાં આપને માનસને અનુરૂપ છે, જોડાવા જેવું છે, તો વિદ્યાનું ક્ષેત્ર છે, આરોગ્યનું ક્ષેત્ર છે, પેરેન્ટિંગનું ક્ષેત્ર છે, ટીચર્સ ટ્રેનિંગનું છે, એવા ઘણા બધા કન્સેપ્ટ પૂજ્ય ગુરુજી આપ્યા, અમે ગઠિત કર્યા છે. કોર્સ ઘણા બધા ચાલે છે, એમાં ક્યાંય પણ જોડાઈ શકશો. અંતિમમાં આપણા આમંત્રણને માન આપી ઘણા મહાનુભાવો આવ્યા છે. જેડીએફ સંસ્થાથી અપુલભાઈ શાહ અને હરે કૃષ્ણભાઈ આવ્યા. બીજી ઘણી બધી સંસ્થાઓથી મહાનુભાવો આવ્યા છે. ખાસ ઉત્તમ મારું જે વાત કરી એમને ખાસ એકવાર મળજો. ઉત્તમભાઈ, કેટલા શ્લોકો આપને આવડે છે ટોટલ? કેટલા આવડે છે? શ્લોકો કેટલા આવડે છે? 700. અને સૂત્રો કેટલા આવડે? 1 મિનિટ અહીંયા આવી જજો. એટલે અંતિમમાં અહીંયા આવી જાઓ ભાઈ, અહીંયા આવી જાઓ. 1 જ મિનિટ એમને દઈશ અને પછી સમાપન તરફ આપણે પૂરું કરશું. પછી પ્રસાદની વ્યવસ્થા અહીંયા છે. હા, કેટલા શ્લોક આવડે છે? શ્લોક તો 10 19 આવડે છે. ઓકે. નારદ ભક્તિ સૂત્ર મળે છે. ઓકે. યોગ સૂત્ર મળે છે. ઓકે. બ્રહ્મ સૂત્ર મળે છે. પાણીના 4000 સૂત્રો મળે છે. અને કેટલા વર્ષથી ગુરુ કામ કરે છે એમાં? એ કામ તો નાનપણથી કરે છે. ઓકે. એક જ પ્રસંગ કહું, સાધન સીધો. એ ગર્ભમાં હતો ત્યારે એની માને એની મમ્મીનો કેસેટ આપતો કે તું સૂતી હોય ત્યારે સાંભળજે. એને મેં ગીતાજી આવી હતી, ઉપનિષદો આવ્યા હતા, આવું આવ્યું હતું. પછી એ જ્યારે મોટો થયો ને, હજી નાનો હતો ને ત્યારે પારણામાં સૂતો હોય ને ત્યારે હું આ ગીતાજીને ઉપનિષદો બધું સાંભળવા મૂકતો. પછી મોટો થયો ને ત્યાર પછી મને શીખડાવો. પછી એક દિવસ એવો આવ્યો ને કે વાત કર દો. અને આઠમો અમારે શીખવાનો હતો ને, મેં કીધું આપણે આ કરવાનો છે. તો કે તો મને આવડે છે. આપણે તો શીખવા નથી, તો તને ક્યાંથી આવડે? તો હું નાનો હતો ને ત્યારે હું સૂતો હતો ને ઘોડીલામાં, તમે ત્યારે મૂકતા હતા ને ત્યારે હું સાંભળતો મને ત્યાં આવડે છે. અને મેં ગીતાજી તો એવી આવડે છે ને કે એક શબ્દ બોલશો ને આખી ગીતાજીમાંથી એક શબ્દ આ ભાઈ કે છે ગુરુજી હિતેશભાઈ ગુરુજી. છેલ્લી વાત આપણે અહીંયા લેજો. વધારે સમય નથી, ગીતા જયંતિ ઉપર આવ્યા હતા અને મેં બોલાવ્યા હતા એમને, કેમ કે આ સંસ્કૃત ઉપર ખૂબ સારું કામ કરે છે. પણ વિશેષ કોઈ વધારે આજે થોડોક સમય આપ ઇન્વેસ્ટ કરજો. મોડું થાય તો આજે સાર્થક વિડીયો જોતા જોતા રાતના 11 વાગી જાય તો દુઃખી થવા જેવી વાત છે. પણ સત્સંગ મેં 12 12:30 ગુરુજીના પૂરા કર્યા હોય એવા અનેક દાખલા છે. એમાં અફસોસ ન હોય, આનંદ જ કે આજે જ મારું મોડું થયું ની સાર્થક થયું છે. 12:30 બસ પકડી હોય અમે વિદ્યાર્થીઓએ ગુરુજીનું પ્રવચન સાંભળીને, એવા કેટલા બધા દાખલા યુપીમાં છે. એટલે એ સાર્થક આનંદ હોય. આજે આ હિતેશભાઈ આજે બાળકોને તૈયાર કરે છે વ્યાકરણ શાસ્ત્ર ઉપર. જે પાણીની અષ્ટાધ્યાયી છે ને એ માનવ મગજની શ્રેષ્ઠ રચના કહેવાય છે. અત્યારે બર્નાર્ડ શોએ આ વાક્ય કીધેલું છે અને કે માનવ મનની શ્રેષ્ઠ રચના વ્યાકરણ છે. બાળકોને થોડોક ટાઈમ, આપ તો બધા સ્કૂલોમાં આપના બાળકો હશે બરાબર, પણ શનિ રવિમાં જે મનોરંજનનો ટાઈમ છે ને એ ઇન્વેસ્ટ કરો. એનો ટાઈમ, એ ટાઈમ તમે ગુરુકુલમાં મોકલો. અમે વ્યવસ્થા કરીએ છીએ. 1-2 કલાક બાળકોને છે ને સારા લોકોનો સંગ કરાવો. નકરી એક્ટર અને ક્રિકેટર પાછળ જો ગયા ને તો બધું જ શિક્ષણ ઝીરો થઈ જવાનું છે બરાબર. એના કરતાં કેરેક્ટરનો એને સંગ થાય ને એટલે 1-2 કલાક ગુરુકુલમાં મોકલો આપ. એના માટે નીતાબેન, સીતાબેન, જિજ્ઞાસા આ બધા વ્યવસ્થા કરશે. એમની શક્તિ એમાં વપરાય. મારી પાસે બીજા ગુરુજીએ ઘણા સમય બીજા કામ આપ્યા છે એટલે હું એમાં નહીં ઇન્વોલ્વ થઈ શકું. નહીંતર તો મારી જ ઈચ્છા હતી કે હું થાઉં, પણ મારા બીજા કમિટમેન્ટને ગુરુજીએ મને બીજું ઘણું બધું કામ આપ્યું છે. તો હું વિનંતી કરું કે આવા લોકોને કે તમે લોકો આવું કંઈક બાળકો તમે મોકલો.
સારા તમારા બાળકોને કે જે સ્કૂલમાં ભણતા હોય પણ રવિવાર 2-3 કલાકનો ટાઈમ અહીંયા મોકલો. એક સારી દીકરી બનશે ને તો ઘરવાળાને સારી વહુ મળશે, જે આજે બહુ તકલીફવાળું છે અત્યારે. એટલે એ શીખશે કે કોઈને જમવાનો આનંદ તો બધાને હોય, જે આપણે પીઝા બર્ગર ખાતા હોય, પણ જમાડવાનો આનંદ શું હોય ને એ અહીંયા શીખશે. એટલે એક વિનંતી છે કે બધા લોકો અહીંયા 2-3 કલાક જીવનનું શિક્ષણ લેવા મોકલે, બરાબર. અને ગુરુજી થોડુંક તમને વ્યાકરણનો નમૂનો આપીએ કે તમને ખબર પડે કે ભારત દેશમાં જન્મ્યા તો પાણીની વ્યાકરણ જે વિદેશવાળા લોકો અહીંયા શીખવા આવે છે તો એવું તો શું છે. તો ગુરુજી 1-2 સૂત્રો પૂછે કે ગુરુજી પણ ખૂબ બાળકોને તપસ્વી તપ કરી અને ભણાવે છે. ખરેખર એ ગુરુકુલમની શાખા જિજ્ઞાસા આ બધા હું તો એટલો સમય નથી આપી શકતો બાળકોને, કે મારા બીજા બધા કામ ઘણા બધા હોય છે, પણ પ્રત્યક્ષ કે નામ બધે મારું આવે છે, ગુરુજી ભણાવે છે. એટલે એને એમ કે ગુરુજી પણ એ મારે ખોટી ક્રેડિટ લેવાની થાય ને હું નથી ભણાવતો બાળકોને. અત્યારે જિજ્ઞાસાને ગુરુજી ભણાવે છે. તો એ સંસ્કૃત વ્યાકરણનું કંઈક સૂત્ર ભાઈ પાણીનીનું કોઈ ગુરુજી પૂછો એમને તો એ જવાબ આપશે. ઉત્તમ જી. હા ઉત્તમ. હા હા સંભળાણું. પાણીની અષ્ટાંગી મેં ખાલી સૂત્ર જ જોયું છે. એ સૂત્ર કયા અધ્યાયમાં છે, કયા પાદમાં છે અને કેટલામું છે એ આખો ક્રમ સહિત આપણે કહ્યું. ઉત્તમ. ટીઢાણ અય ટીઢાણઈ ટીઢાણઈ દ્વયસંગરણઈ માત્રસ્કલક્ષઠ્ઠઈ લચિવરહ. પછી બંધનનું સૂત્ર છે. ઈદ સંજ્ઞક સૂત્ર ઉપદેશે ધર્મસી ઈદ ત્યાંથી ક્રમથી બોલો સૂત્ર. ત્યાંથી સૂત્ર ચાલુ કરજો. હા ઈ છે ત્રીજો પહેલો છે ત્રીજો પાઠ બીજો સૂત્ર બોલે. ભજત્યમ નવિભક્તૌ સ્વાહા આદિત્યવઃ શબ્દસ્ય ચુરુ જસક્રદત્તિલે તસ્ય લોપઃ યથાચંદેકස්සમાના ગીતાનો કોઈને પૂછવું હોય તો પૂછો. ગીતાનો કોઈ શ્લોક પૂછો આપ. નંબર બોર્ડ સતોડી જાય 18 5 17 શબ્દ બોર્ડ સતોડી જાય છે. 13 માં આવું હું ન બોલી શકું. એટલે આ ક્રમ વાઇઝ રાખવું ને કઠિન, એ બહુ જ કઠિન વાત છે. ક્રમ વાઇઝ યાદ રાખવું. અત્યારે ગીતાજી ઉપર પીએચડી કરે. હા બહુ જ સરસ. જીપીએસસી ની પરીક્ષા આવી. ઓહ વાત સરસ. એટલે જીસીએસની પરીક્ષા પાસ થયો, નેટની પરીક્ષા પાસ થયો, તે પીએચડી કરે છે અને જીપીએસસી ની પરીક્ષા આવી. અને માસ્ટર કર્યું સંસ્કૃતમાં. એ સંગીતમાં માસ્ટર કરે. સંગીતમાં એને 300 ફિલ્મી ગીત મોઢે, એટલે શ્રીનાથજીની ઠાકોર મોઢે, એટલા ગરબા મોઢે, ગઝલ મોઢે. સંસ્કૃતમાં માસ્ટર છે. એને વ્યાકરણ જબરું મોઢે, વ્યાકરણ જબરું મોઢે. જી નમસ્કાર. અંતિમમાં શ્રીમાળી સરે એનો સંપર્ક કરાયો તો ગીતા જયંતિ વખતે શ્રીમાળી સર આવ્યા છે ત્યાંથી આર પટેલ કોલેજથી, અને પોતે સંસ્કૃતના શિક્ષક છે, સંસ્કૃતના અધ્યાપક છે, પ્રોફેસર છે સંસ્કૃતમાં. તો સંસ્કૃતના જે મહત્વ છે ખૂબ સરસ. તો એવું આપણે અહીંયા ટૂંક સમયમાં ભવિષ્યમાં જ આપણે બાળકોની પરીક્ષા સંસ્કૃત ભાષામાં રાખશું, એટલે આપણને ખબર પડે કે કેવી રીતે આ બધા લોકો ભણતા હોય ને કેટલી મહેનત કરતા હોય છે યાદ રાખવા માટે. આ જેવી તેવી રીતે ન થાય, આના માટે બહુ કસવું પડે મગજને. પણ મને એવું લાગે છે કે પંચેન્દ્રિય પૂર્ણ શરીર મળ્યું નથી એ બહુ કરુણાની વાત છે. પંચેન્દ્રિય પૂર્ણ શરીર નથી મળ્યું જેને, એની ઉપર તો કરુણા જ હોય.
આપણે વિદ્યાનો અંશ પણ આપણી પાસે નથી. તો એની પાસેથી પ્રેરણા લઈ અને કમસે કમ આપણે એક દિવસ 1-2 કલાક સંસ્કૃત શીખીએ, ગીતા ભણીએ, ભગવાનને કંઈક કહી શકીએ કે અમે સમય વ્યર્થ ગુમાવ્યો નથી, કંઈક સત્કાર્યમાં લગાવ્યો છે, કંઈક સદવિદ્યામાં લગાવ્યો છે, કંઈક શીખવા માટે લગાવ્યો છે. એટલે અમે હંમેશા ઉદાહરણો આમ આપતા હોઈએ છીએ કે આવા બાળકોને અમારે હજારો આવા બાળકો સંપર્કમાં હોય છે. એની સાથે આત્માનુસંધાન જ્યારે અમે કરીએ ત્યારે કદાચ એવું થાય છે કે ભગવાને આપણને એવું કેટલું આપી દીધું છે કે જેની તરફ આપણી નજર જ નથી. અને અંતિમ વાત સાહેબ કહું, કંઈ કહેવાનું છે આપને? એને હાલો એ કોમ્પ્યુટરમાં 4 ભાષામાં લખે: હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી અને સંસ્કૃત. અને બીજી તો હવે ખાલી સાંભળી જોઈ નથી શકતો, સાંભળી શકે છે, બોલી શકે છે. અને બીજી કોઈ તકલીફ? એને કાને ઓછું સંભળાય, કાને ઓછું. અને જન્મથી જ છે? જન્મ. કારણ કંઈ એવું કોઈ કારણ નથી? કોઈ કારણ એના હાથે આમ નતો આમ આપણે આમ થાય ને આટલું થાય. છતાંય સંગીતના ક્લાસ ચલાવે. સંગીતમાં ગાયન, ઓર્ગન, હાર્મોનિયમ, તબલા, ડ્રમ ને ગિટાર 4 રીતો શીખવાડે. અને કાર્યક્રમો કરે છે. મેલેડીમાં જાય, બર્થડે પાર્ટી જાય, બેસણામાં જાય, સિંગારની ઝાંખી જોવા જાય, બધે જાય. અપુલભાઈને વિનંતી કરીશ કે જેડીએફનો કાર્યક્રમ ત્યાં ખાસ બોલાવો, જેથી એ બાળકોનો ઉત્સાહ વધે. આપણે શું કરીએ છીએ કે એ લોકો આમ તો થોડા કોઈ પણ ઓલા લોકો કહે કે ભાઈ એટેક આવ્યા હોય તો હવે આપણે એમ કહીએ એક જ રહ્યો તો અથવા તો આપણે એવું કહેતા હોય કે ભાઈ આવી રીતે તો હવે બહુ રોગો થાય છે, બચતું નથી કોઈ, એટલે ઓલાનો રોગ વધારવાનું આપણે કામ કરીએ. તો ખબર કાઢવા જઈએ ત્યારનું માનસ કેવું હોવું જોઈએ કેવી વાત ન કરવી. અમારા ડૉક્ટરોનું તો એની માટે ટ્રેનિંગ આવે કે તમારે પેશન્ટને કઈ વાત નથી કરવાની, બધી વાત કંઈ કહેવાની નથી સત્ય કે હાલો ભાઈ હું સાચું જ બોલું છું, કહું તમને કેન્સર જ છે 3rd સ્ટેજનું, તો ઓલો ત્યાં પૂરું થઈ જાય ઓલાનું. તો એ ખાસ સમજવા જેવી છે. આવા લોકોને જોશે. હા, વાહ, એટલો હોય. એને અત્યાર સુધીમાં 120 સિલ્વર મેડલ મળેલા, રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલા. એટલે આટલી બધી ક્ષમતા હોવા છતાં પણ ઇન્દ્રિયની જે આપણને દેખાય છે. તો હવે અમારો એવો નિર્ધાર છે કે બાળકો આવા એક કરુણાથી ગુરુદેવે એક આખી મુવમેન્ટ આપેલી છે. હું તમને એક ખાલી ઇંગિત વાત કરી દઉં. સુશ્રુત સંહિતા વાંચશો તો સારી સ્થાનમાં અમને કારણ ખબર નથી પણ એવા 5 કારણો આપ્યા છે. બરાબર? વાતાદીનામ પ્રકોપેણ ગર્ભો ભવતિ વિકૃત. 5 સુશ્રુત સંહિતામાં દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ પછી મુનિ સુશ્રુતે આખા જગતનો સાક્ષાત્કાર કર્યો એટલે 2000 જેટલી વનસ્પતિના એને ગુણ દોષો લખ્યા. પ્રાણીઓના દૂધથી લઈને લોહી માંસ સુધીના ગુણો બધા લખી દીધા, એક પણ વાર ટચ કર્યા વગર. અને એમને 5 કારણો આપ્યા કે ગર્ભવતી મહિલા 2 મહિનાથી લઈને 7 મહિના સુધી અમુક ભૂલો કરે, એ અમુક ભૂલો કરે તો વાતાદીનામ પ્રકોપેણ ગર્ભો ભવતિ વૈકૃત. તો આ વિકૃતિ જન્મથી આવે અને એના માટે જવાબદાર આપણે બધા જ છીએ કે આપણને ખબર હોવા છતાં પણ આપણે નથી સમય કાઢતા, નથી શક્તિ વાપરતા. અને હું ને મનસુખભાઈ સુવાગી એકવાર ગયા હતા ત્યાં અહીંયા આપણે પ્રોગ્રામમાં અહીંયા કટારિયા ચોકડી પાસે હતો, કેટલો મોટો જમણવાર, ફોટો સેશન. પણ ગર્ભમાં શું કરવું જોઈએ મેં એક પ્રશ્ન પૂછ્યો કે આમાં કયો સંસ્કાર તમે અત્યારે કર્યો, તો કોઈ નહોતી ખબર કે અત્યારના સંસ્કાર કયો કર્યો. તો મેં એમને કીધું કે આવા પ્રવચનો થાય, આપ બીજા બધાને પ્રેરો, જેથી આવા બાળકો, આ તો અતિશય દિવ્ય જ્ઞાનની આત્મા છે, પણ એ દિવ્ય જ્ઞાનની આત્માઓના અહોભાવની સાથે સાથે આપણને દયાનો ભાવ પણ ઉપજે છે. એની ઇન્દ્રિયો જોઈને, એનું જ્ઞાન જોઈને તો આપણને અહોભાવ થાય છે, પણ બીજી બાજુ એની ઇન્દ્રિયોની વૈકલ્યતા જોઈને આપણી સાથે સાથે દયાનો ભાવ પણ ઉપજે છે. એની જવાબદાર કદાચ આપણે બધા જ છીએ. અને ખાસ અમારા વૈદ્યો છે, અમારા લોકોની જવાબદારી હું લઉં છું કે હું ક્યાંક પહોંચ્યો નથી, ક્યાંક હું કદાચ ક્યાંક કાર્યક્રમમાં મિસ થઈ ગયો હોય ને ક્યાંક મારાથી કહેવાય ગયું ન હોય અને હું મારા કોઈ ભૌતિક જીવનમાં પડી ગયો હોય એને કારણે કદાચ આ જ્ઞાન ગુરુજીનું ન પહોંચાડી શક્યો હોય, એટલે પહેલો તો જવાબદાર હું જ છું. એટલે મારો તો નિર્ધાર છે કે મારે દિનેશભાઈ કાર્યક્રમો વધારે કરશો, મારે બીજું કંઈ કરવાનું.
બરાબર. મારે બીજું કોઈ કાર્ય જ નથી કરવાનું, કે મારે બંગલો નથી બનાવવાનો, કે મારે ગાડી નથી લેવાની, મારે બીજું કંઈ નથી કરવાનું. મારે માત્ર ને માત્ર આ સેવા કરવાની જે ગુરુદેવને કમિટમેન્ટ આપ્યું કે કમસે કમ આવા બાળકો થાય. આ દિવ્ય જ્ઞાનની સાથે જો ઇન્દ્રિયોનો સંયોગ હોત તો અલગ હોત, પણ છતાં પણ જો એને ફરિયાદ ભાવ રાખ્યા વગર પણ એને જે મળ્યું છે ને એને તરફ એને અહોભાવ રાખ્યો છે. આ અહોભાવ આપણે જીવનમાં શીખવાનું છે કે જ્યારે કદાચ આપણને ગમતું ન મળે ને તો મળેલું ગમતું કેમ કરી લેવું. બધું જ તો મને ગમતું મળ્યું જ નથી, બરાબર, અને કોઈને મળતું જ નથી. ગુરુદેવ હંમેશા કહેતા હતા બધું તો હું આટલો પરમાત્માથી નજીક છું ને છતાંય બધું જ ગમતું મને મળ્યું જ નથી. તો મેં એક આખી જીવનનો માઇન્ડસેટ કરી દીધો કે જ્યારે ગમતું ન મળે ને ત્યારે મળેલું ગમતું કરી ગયું. એની ઉપર અહોભાવ ઊભો કરી દો કે મારા જીવન આઈ એમ ધ હેપીસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ, કે મારા જેવો કોઈ હેપીસ્ટ છે જ નહીં. એ ક્યારે આવશે કે આવા લોકોને જોશો ને ત્યારે. અંતિમ વાત, અમે જ્યારે ફર્સ્ટ એડ થઈ જતા હતા ત્યારે અમે આવા લોકોને ખૂબ પ્રમોશન જ્યાં જ્યાં કાર્યક્રમ મળે ને ત્યાં 2, 3, 4, 5 લોકો આવા બોલાવી દે. ગુરુદેવના કાર્યક્રમોમાં આવા 5-7 લોકો હોય. એટલે અમે ફર્સ્ટ એડ થઈ જાય ને ત્યારે એક સંત આવ્યા હતા, એને ભક્તોએ પૂછ્યું કે અમે ફર્સ્ટ એડ થઈ જાય ત્યારે ક્યાં જવું. હવે જોજો એ સંતનું સ્તર જોજો. વિદ્યા ન હોય ત્યારે શું થાય ને, ગુરુ એક છૂટાછેડા પતિ પત્નીના થાય ને, પતિ પત્નીના છૂટાછેડા 2-3 છોકરાઓની જિંદગી બરબાદ કરી દે થાય, એક ઘર બરબાદ થઈ જાય. પણ ગુરુના ને જ્ઞાનના છૂટાછેડા થાય ને એમાં આખો સમાજ પેઢીઓ સુધી બરબાદ થાય. આજે કમનસીબે ગુરુના જ્ઞાનના છૂટાછેડા થઈ ગયા છે. એટલે જગતના 2 કરુણ દ્રશ્યો કે જ્ઞાન, ગુરુ વગરનું જ્ઞાન અને જ્ઞાન વગરનો ગુરુ. આ અધ્યાત્મના 2 કરુણ દ્રશ્યો છે. આવું એક પ્રશ્ન વારાણસીમાં પૂછ્યો સાહેબ કે ભાઈ ક્યાં જવું, તો કે સ્વિટ્ઝરલેન્ડમાં ધોધ સારા છે ત્યાં જોવા જવું, ફ્રેશ થવું. આ એનો જવાબ હતો એમ કે સ્વિટ્ઝરલેન્ડમાં જોવા જવું. હવે અહીંયાથી આપણા જેવા 25-30% તો કદાચ આમાંથી 10-20% જઈ શકે, બીજા 80% નો જ જઈ શકે. એટલે અમારા માટે તો ખાલી સપનું જ રહીએ. ગુરુજીએ જે જવાબ આપ્યો ને એ તો લોઢામાં લીટો થઈ ગયો કે તમે ફર્સ્ટ એડ થઈ જાઓ. અમને હંમેશા કહેતા કે તમને નિષ્ફળતા મળશે, તમારું સાંભળશે નહીં કોઈ, પણ એ ચાલુ રાખવાનું છે, ચાલુ રાખો આગળ. એટલે એ કહેતા કે પણ બહુ નિષ્ફળતા આવે છે, તકલીફ થાય છે, હવે બહુ કંટાળી જાય, શું કરવું હવે. તો કે એક કામ કરો, અંધ શાળામાં જઈ આવો, અપંગની શાળામાં જઈ આવો. અને ખરેખર ત્યાં જતા ને બીજે દિવસે ઉત્સાહ લઈને નીકળતા. બીજે દિવસે એવું થતું હતું કે આપણી પાસે તો કેટલું બધું આપી દીધું ભગવાને, આપણે તો કંઈ, આપણે સ્વતંત્ર શરીર પંચેન્દ્રિય મળ્યું કે જેવી તેવી કૃપા થોડી છે. આ આપણામાં અહોભાવ ઊભો થાય ને એટલે આવા લોકોને પ્રમોટ કરો. જેડીએફના કાર્યક્રમમાં અપુલભાઈ અમે બધાને આમંત્રણ આપીશું. અને બધા ટાઈપ 1 ડાયાબિટીસવાળા બાળકોનું એકવાર જીવન જોવું. 2 વાર ઇન્સ્યુલિન લેવું પડે ને, શુગર ચેક કરવી પડે, ગ્લુકોઝ ચેક, એને કેટલી તકલીફો છે. અને આપણને આવું શરીર સરસ મળ્યું છે, ક્યારેય આપણે પરમાત્મા પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો? ક્યારેય એવું જોયું કે આને હું ક્યાં વાપરું છું? ક્યારેય એવું વિચાર્યું કે આવા બાળકો પ્રત્યે આપણે શું કરી શકીએ? કે આવા ઘણા બધા બાળકો છે સમાજમાં, જો એના તરફ આપણી જોવાની સંવેદનાની દ્રષ્ટિ થાય ને તો ખરેખર આપણામાં માનવત્વ કે મનુષ્ય, આપણા અંદરનો માયલો થોડોક જાગતો થાય. અને જાગેલો માયલો છે ને આપણને અધ્યાત્મમાં કામ લાગે. એ અધ્યાત્મમાં આ જાગવા સંવેદનશીલ વ્યક્તિનું જ કામ છે. આ રૂઠ અને જડતાવાળા વ્યક્તિનું કામ નથી. જગત એનું કરે, જગત આખું માયા છે, એવું અધ્યાત્મ નથી. સંવેદનશીલતાની પરાકાષ્ઠાએ સાધેલો માધ્યસ્થ ભાવ જ અધ્યાત્મનું ઉત્તમ સાધન છે. પૂજ્ય ગુરુજી આ વિચારો આપ્યા, આવા લોકો પ્રત્યે જોવાની એક આગવી દ્રષ્ટિ આપી. એના માટે હંમેશા લોકો કૃતજ્ઞ છીએ, જન્મો જન્મોના એમના બંધનમાં છીએ. અને એમની સહવાસ, અમે વિચારોનો સહવાસ, એમના જ્ઞાનનો સહવાસ જન્મો જન્મ ઈચ્છીએ છીએ. આપ પણ અધ્યાત્મની સહયાત્રામાં ક્યાંક ને ક્યાંક ભાગીદાર થાઓ. આપ પણ જીવનમાં બાળકોને એક ડગલું આગળ વધારો, એક લક્ષ્ય આપો. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમને આના સિવાય બીજી કોઈ જરૂર નથી. બસ માત્ર આટલું આપણા બાળકો પ્રત્યે કરો તો ગુરુદેવનો પૈગામ આપ સુધી પહોંચાડવામાં મારું જે નિમિત્ત બન્યો એના માટે હું મારું પરમ સૌભાગ્ય માનું છું અને પરમાત્માનો, પૂજ્ય ગુરુજીનો આભાર વ્યક્ત કરું છું. છેલ્લે આપને કોઈને સંકલ્પ લેવો હોય દક્ષિણા રૂપે તો અહીંયા પૂજ્ય ગુરુજી આપેલો પ્રયોગ, અહીંયા પેન અને કાગળ છે, નામ લખવાની, નામ લખી શકો, ન પણ લખી શકો, સ્વૈચ્છિક છે. આમાંથી એક કાગળ ઉપાડવાનો, આપે સંકલ્પ લખી નાખવાનો અને આ પેટીમાં મૂકી દેવાનો. આપ શું કરશો? આ સ્વૈચ્છિક છે આખો પ્રયોગ.
અને રાજકોટમાં કદાચ હું પહેલી વાર આ ઇન્ટ્રોડ્યુસ કરું છું કે 140 પ્રકારના પ્રયોગોમાંથી હજી મૂર્તિમંતો કદાચ 12 નથી થયા પૂરા. એવા બધા જ ગણતરી અમે કરી હતી કે કેટલા પ્રયોગો કર્યા તો 140 જેટલી સંખ્યા થાય છે. તો એમાંથી તો 12 કે 13 જીવંત જ હજી થયા છે. પણ એ બધામાંથી એક આ પ્રયોગ છે કે પોતે સંકલ્પ લખશે અને લોકો માનસિક રીતે પણ સંકલ્પ લઈ શકો, પણ લખીને મૂકો કે આજથી તમારા જીવનમાં તમે કેવો બદલાવ કરશો, આજથી તમારા જીવનમાં કેવો સંકલ્પ. કે સંકલ્પ જ્યારે કરો છો ને ત્યારે ઉર્જા આખી સંકલ્પને પૂરો કરવા માટે લાગે છે. આ એક બહુ મોટું સાયન્સ છે. તમે કંઈક નક્કી કરો છો ને કે હું સવારે 7 વાગે કે 5 વાગે ઉઠીશ, ત્યારે હવે તમે ઉઠતા નથી, તમને કોઈક શક્તિ ઉઠાડવા માટે કરે છે પ્રયત્ન. તો એ સંકલ્પનું બહુ મહત્વ છે. એટલે આપણે કરશું તો થશે, જોઈશું, થાય તો કરશું, પહોંચશું તો આવશું, જોશું. હવે માસી નહીં આવે તો હું ત્યાં ચોક્કસ આવીશ, પણ એકવાર કેવો માસીને કે તમે આજે ભલે આવ્યા 2 દી વધારે રોકાજો, પણ આજે ગીતાના સત્સંગમાં મારી આરે આવો, મારું માન એટલું રાખો તમે. એને એવું કડક થઈ ગયો એને ખબર પડે કે આનું વજન તો છે એવું. બાકી તો એ 2 વાર કે ખાવ અમને મૂકીને વયા જશો ને આપણે કેન્સલ કરી દઈએ. તાવ તો હોય જ નહીં, તાવ જેવું હોય ત્યાં આપણું કેન્સલ થઈ જાય. તો આવું ન થાય એના માટે આપણે સંકલ્પ દ્રઢ કરવાની જરૂર છે. આવો સંકલ્પ આપણામાં પરમાત્મા દ્રઢ કરાવે. તો આપ કોઈ પણ સ્વૈચ્છિક સંકલ્પ લખી નાખશો અને રાખશો તો મને લાગે છે કે આપણી ચેતના પણ એ સંકલ્પ પૂરો કરવા માટે જશે. તો નવી પેઢીને આવા ઉમદા વિચારો આપો. ડેનિશભાઈ સરસ પ્રયત્ન કરે છે, સિદ્ધાર્થભાઈ અને ખાસ વલ્લભભાઈ, ગોપાલભાઈ, આ બધા સત્સંગમાં હું દેખાઉં છું, ભીમાભાઈ, પણ ઘણા બધા લોકો આ આઈડિયાને લઈને દોડે છે, આ વિચારને આદર્શને લઈને દોડે છે. એ મારી ભાર એની તરફ લઈ લે છે. સિદ્ધાર્થભાઈ જેવા લોકો, ગોપાલભાઈ જેવા લોકો કે નીતાબેન, મારો ભાર એ લઈ લે છે. જમીનનું કામ હોય, બીજું હોય, વ્યવહાર પતાવવાના હોય, એ બધું લઈ લે છે ને ત્યારે હું તૈયારી કરી શકું છું. હું તૈયારી કરી શકું છું એટલે બોલી શકું છું. તો આ બધા લોકો પ્રત્યે હું કૃતજ્ઞ છું, ઋણી છું. અને ખાસ અમારી આ ટેકનિકલ ટીમ, નિદીપભાઈ છે કે કુલદીપભાઈ છે કે આપણા મયુરભાઈ છે કે હિતેશભાઈ છે, ગુરુજી છે હિતેશભાઈ, યોગેશભાઈ, આવા ઘણા બધા લોકો, સત્સંગીઓ અશોકભાઈ છે, ઘણા બધા લોકો અહીંયા આવ્યા, સાંભળ્યું. આજથી મનોમંથન શરૂ કરો. સંકલ્પ સ્વેચ્છાએ છે. જ્યારે જમવા જશો ત્યારે પણ ગમે ત્યારે આવીને આપ લખી શકો અહીંયા. તો એટલું કહી અને ગુરુ બ્રહ્માની પ્રાર્થના સાથે આપણે આજનો ઉત્સવ પૂરો કરીએ. મંગળવારે આપણો સત્સંગ એમનેમ ચાલુ છે, ત્યાં પણ તમે આવી શકશો. એ તો ડેનિશભાઈ વાત કરેલી છે. કોઈ ગ્રુપમાં ન જોડાયેલું હોય તો પોતાના નંબર આપી દેજો, તો ગીતા સત્સંગ ગ્રુપમાં જોડાઈ અને તમને બધા મેસેજ મળતા રહેશે. તો એ બેનને 12 બુકને હશે તો ત્યાં તમે નંબર લખાવી દેશો તો એ સત્સંગના મેસેજ આપણે પ્રાપ્ત થતા રહેશે. ધન્યવાદ, નમસ્કાર. ગુરુદેવને યાદ કરીને આપણે કાર્યક્રમની પૂર્ણતા કરશું.